જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામેટ ચેનલમાં. તો આજે આપણે જોવાનું છે ભારતનું ન્યાયતંત્ર એટલે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર પહેલો, સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 28 જાન્યુઆરી 1950. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈઓ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 124 થી અનુચ્છેદ 147માં સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈઓ આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, હાઈકોર્ટ અંગેની જોગવાઈઓ કયા અનુચ્છેદમાં છે? તો 214 થી 231માં હાઈકોર્ટ અંગેની જોગવાઈ આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયને શું કહેવાય? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટેની લઘુત્તમ ઉંમર બંધારણમાં નક્કી કરવામાં આવી છે? તો કે ભાઈ નહીં, લઘુત્તમ ઉંમર નક્કી કરવામાં આવેલી નથી. કે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે, તો એ નક્કી કરેલું નથી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કઈ છે? તો કે ભાઈ 65 વર્ષ. જ્યારે હાઈકોર્ટની તો કે ભાઈ 62 વર્ષ. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર છે 62 વર્ષ. ત્યારબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેમાં રાષ્ટ્રપતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, હાઈકોર્ટની સ્થાપના અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 214માં હાઈકોર્ટની સ્થાપના અંગેની જોગવાઈ છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની સ્થાપના અંગેની જોગવાઈ તો કે ભાઈ અનુચ્છેદ 124. હાઈકોર્ટ 214, જ્યારે સુપ્રીમ કોર્ટ 124. ત્યારબાદ સુપ્રીમ કોર્ટને અભિલેખ ન્યાયાલય એટલે કોર્ટ ઓફ રેકોર્ડ કયા અનુચ્છેદ હેઠળ બનાવવામાં આવી છે? તો અનુચ્છેદ 129 હેઠળ સુપ્રીમ કોર્ટને અભિલેખ ન્યાયાલય કોર્ટ ઓફ રેકોર્ડ એટલે કે જે સુપ્રીમ કોર્ટ જે પણ કાંઈ ચુકાદાઓ આપશે એ એનાથી નીચેની અદાલતોને માન્ય રહેશે. કે આપણે કોઈ પણ ધારો કે હાઈકોર્ટ છે, તો હાઈકોર્ટમાંથી આપણે કોઈ કેસ લડી અને સુપ્રીમ કોર્ટમાં એવો કેસ પહેલાં આવી ગયો હોય તો આપણે સુપ્રીમ કોર્ટનો કેસ હોય એ હાઈકોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરીએ કે જો આવો કેસ હતો સેમ, તો સુપ્રીમ કોર્ટે આવું રિઝલ્ટ આપ્યું, તો એ હાઈકોર્ટને માન્ય રાખવું પડે. એવી રીતે હાઈકોર્ટને અભિલેખ ન્યાયાલય ક્યાં અનુચ્છેદ? તો કે ભાઈ અનુચ્છેદ 215. જિલ્લામાં કોઈ એવો કેસ આવ્યો હોય કે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોય, તો એ ચુકાદો સેમ જિલ્લામાં એવો કેસ આવ્યો હોય તો જિલ્લા કોર્ટ પણ એ પ્રમાણે ચુકાદો આપી શકે. એના માટે હાઈકોર્ટને અભિલેખ ન્યાયાલય બનાવવામાં આવ્યું અનુચ્છેદ 215 મુજબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન સુપ્રીમ કોર્ટને કયા અનુચ્છેદ હેઠળ પ્રાપ્ત થાય છે? તો અનુચ્છેદ 131 હેઠળ મૂળ અધિકાર ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, સુપ્રીમ કોર્ટની અપીલી અધિકાર ક્ષેત્રની શરૂઆત કયા અનુચ્છેદથી થાય? તો 132. ત્યારબાદ વિશેષ અનુમતિ અરજી SLP કયા અનુચ્છેદ હેઠળ છે? તો 136. ત્યારબાદ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટનો સલાહકાર અભિપ્રાય કયા અનુચ્છેદ હેઠળ માંગી શકે છે? એટલે કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટમાંથી સલાહ કયા અનુચ્છેદ હેઠળ? તો અનુચ્છેદ 143 હેઠળ રાષ્ટ્રપતિ સલાહ માંગી શકે છે, મોસ્ટ MP. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, સુપ્રીમ કોર્ટના ચુકાદા ભારતની તમામ અદાલતો પર બંધન કરતા રહેશે એવું કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો 141 ઉપર. ત્યારબાદ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સીધા સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ મળે? તો અનુચ્છેદ 32 હેઠળ આપણા મૂળભૂત અધિકારોના રક્ષણ માટે ડાયરેક્ટ આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, હાઈકોર્ટને રીટ જારી કરવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ છે? તો અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટ રીટ જારી કરી શકે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો એમાં જવાબ આવશે ઇમ્પીચમેન્ટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઇમ્પીચમેન્ટ એટલે મહાભિયોગ જ થાય, પરંતુ રાષ્ટ્રપતિ માટે જો એ પ્રક્રિયા કરવામાં આવે તો એને મહાભિયોગની પ્રક્રિયા કહેવાય. જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને અને હાઈકોર્ટના ન્યાયાધીશોને દૂર કરવામાં આવે તો એને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા એવો શબ્દ વપરાય છે. મહાભિયોગની બદલે પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા ઇમ્પીચમેન્ટ વપરાય છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કોણ દૂર કરી શકે? તો સંસદની ભલામણ બાદ રાષ્ટ્રપતિ દૂર કરી શકે. પહેલાં સંસદ ભલામણ કરે એટલે કે પ્રક્રિયા કરે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના વેતનનો ખર્ચ ક્યાંથી થાય છે? એટલે કે એના પગાર ભથ્થા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને શેમાંથી આપવામાં આવે છે? તો કે ભાઈ ભારતની સંચિત નિધિમાંથી મોટાભાગે બધાના પગાર ભથ્થા ચૂકવવામાં આવે છે. પછી સુપ્રીમ કોર્ટના જજ હોય કે રાષ્ટ્રપતિ હોય
કે કેગ હોય. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, સુપ્રીમ કોર્ટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે ભાઈ નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટનું મુખ્ય મથક આવેલું છે. સુપ્રીમ કોર્ટની બેઠક અન્ય સ્થળે યોજવાની સત્તા કોને છે? તો રાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશની સલાહથી. તો મુખ્ય ન્યાયાધીશ એમ કે ભાઈ આપણે સુપ્રીમ કોર્ટ છે એ બીજી જગ્યાએ લઈ જવી છે, મતલબ કે ઘણા એવા અઘરા કેસ આવે કે ભાઈ ત્યારે કેદીને કે એને સુપ્રીમ કોર્ટ દિલ્હી સુધી ન લઈ જવામાં આવે ત્યારે કોર્ટ પોતે કેદી પાસે કે ગમે એ જગ્યાએ જાય કે જ્યાં એ કેસ બન્યો હોય ત્યાં સુપ્રીમ કોર્ટ પોતે જાય, એના જજની જે ટીમ હોય એ પોતે જાય. તો એને કહેવાય સુપ્રીમ કોર્ટની બેઠક અન્ય સ્થળે યોજવાની સત્તા. તો એ છે એ મુખ્ય ન્યાયાધીશ સલાહ આપે રાષ્ટ્રપતિને, અને રાષ્ટ્રપતિના કહેવાથી પછી બીજે જાય છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટનું મુખ્ય મથક કયા અનુચ્છેદ હેઠળ નિર્ધારિત છે? તો અનુચ્છેદ 130માં સુપ્રીમ કોર્ટનું મુખ્ય મથક આપેલું છે કે જે દિલ્હી છે. ત્યારબાદ 2 અથવા વધુ રાજ્યો વચ્ચેના વિવાદોનો નિર્ણય કઈ અદાલતમાં આવે? તો સુપ્રીમ કોર્ટમાં 2 રાજ્યો વચ્ચેનો વિવાદ હોય તો એનો નિર્ણય આવે છે. ત્યારબાદ હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 217માં હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક અંગેની જોગવાઈ છે. ત્યારબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછો કેટલો સમય વકીલ તરીકે કામ કરેલો હોવું જોઈએ? તો જો હાઈકોર્ટના ન્યાયાધીશ બનવું હોય તો 10 વર્ષ માટે વકીલાતનો અનુભવ હોવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, હાઈકોર્ટના ન્યાયાધીશની શપથ કોણ અપાવે છે? તો હાઈકોર્ટના ન્યાયાધીશની શપથ રાજ્યપાલ અપાવે છે. ત્યારબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ પોતાનું રાજીનામું કોને આપે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ, કેમ કે નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે, શપથ અપાવે રાજ્યપાલ, તો રાજીનામું પણ આપવાનું રાષ્ટ્રપતિને. ત્યારબાદ હાઈકોર્ટના વધારાના એડિશનલ ન્યાયાધીશોની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 224માં હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશોની જોગવાઈ છે. ત્યારબાદ હાઈકોર્ટના કાર્યકારી કે મુખ્ય ન્યાયાધીશની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે એની જોગવાઈ છે અનુચ્છેદ 223માં. એક હાઈકોર્ટના ન્યાયાધીશને બીજી હાઈકોર્ટમાં બદલી કરવાની સત્તા કોને છે? તો રાષ્ટ્રપતિ છે એ હાઈકોર્ટના ન્યાયાધીશોને બીજી કોર્ટમાં બદલી કરી શકે છે. ત્યારબાદ ન્યાયાધીશોની બદલી અંગેની જોગવાઈ તો 222માં ન્યાયાધીશોની બદલી અંગેની જોગવાઈ છે. ત્યારબાદ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રને યથાવત રાખવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો 225માં હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રને યથાવત રાખવાની જોગવાઈ છે. અને ત્યારબાદ હાઈકોર્ટને તેના અધિકાર ક્ષેત્ર હેઠળની તમામ અદાલતો પર દેખરેખની સત્તા કયા અનુચ્છેદ હેઠળ છે? તો અનુચ્છેદ 227 હેઠળ હાઈકોર્ટને તેના અધિકાર ક્ષેત્રની તમામ અદાલતો પર દેખરેખની સત્તા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન હોય તો કેસ પોતાની પાસે મંગાવવાની હાઈકોર્ટની સત્તા કયા અનુચ્છેદમાં છે? એટલે કે જો બંધારણને કોઈ અનુચ્છેદ હોય કે કોઈ બીજું ઓલું હોય એનું અર્થઘટન કરવું હોય, એની વ્યાખ્યા કરવી હોય અને એનો પ્રશ્ન હોય તો કેસ પોતાની પાસે જ્યારે હાઈકોર્ટ મંગાવે અથવા તો એ હાઈકોર્ટને એ કેસ પોતાની પાસે મંગાવવાની સત્તા ક્યાં અનુચ્છેદમાં છે? તો 228માં. ત્યારબાદ હાઈકોર્ટના કર્મચારીઓની નિમણૂક અંગેની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં? તો 229માં. 2 અથવા વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટ સ્થાપવાની જોગવાઈ 231. આ આઈએમપી છે કે ભાઈ 2 અથવા વધુ રાજ્યો હોય એની વચ્ચે એક જ હાઈકોર્ટ રાખવી હોય તો એની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં? તો 231 હેઠળ 2 રાજ્યોની વચ્ચે એક હાઈકોર્ટ રહી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41, સુપ્રીમ કોર્ટના એડહોક ન્યાયાધીશોની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં છે? તો 127 મુજબ. તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણને ખબર કે એડવોક જજ એટલે તો કે ભાઈ કામ ચલાવું કે તદર્થ ન્યાયાધીશ, કે ભાઈ સુપ્રીમ કોર્ટની કોઈ પણ ખંડપીઠ હોય એમાં ઓછામાં ઓછા 3 ન્યાયાધીશો હોય, હંમેશા કોઈ દિવસ બેકી સંખ્યામાં ન હોય, ન્યાયાધીશો હંમેશા એકી સંખ્યામાં હોય. તો જો કાયમી ન્યાયાધીશોથી કોરમ પૂરું ન થાય, ધારો કે કાયમી ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટમાં ધારો કે 50 છે અને કોરમ 50માં પૂરું થઈ ગયા, બધા કોરમમાં 50 એકાદું કોરમ એવું હોય કે જેમાં 3ની જગ્યાએ 4 થઈ ગયા હોય તો કાં તો 3 કરવા પડે અથવા તો 5 કરવા પડે. તો જો 4 હોય તો આપણે કાં તો વધારવા ઘટાડવા માટે એકાદો બીજા ન્યાયાધીશની નિમણૂક કરી તો એની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં છે? તો 127માં. એટલે કે જો કાયમી ન્યાયાધીશોથી કોરમ પૂરું ન થાય તો મુખ્ય ન્યાયાધીશ કોઈ હાઈકોર્ટના કોઈ ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટમાં કામચલાઉ ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી શકે. એટલે કે કોઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય એ કામચલાઉ ટૂંકા ગાળા માટે સુપ્રીમ કોર્ટમાં કામ કરી શકે તો એને એડહોક જજ કહેવાય. કે જે આપણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય એની ભલામણથી પછી રાષ્ટ્રપતિની મંજૂરી લઈ અને એને બોલાવવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 42, નિવૃત્ત ન્યાયાધીશને સુપ્રીમ કોર્ટમાં બેસવા આમંત્રિત કરવાની જોગવાઈ ક્યાં છે? કે ભાઈ નિવૃત્ત થઈ ગયા છે ન્યાયાધીશ, કોઈ નિવૃત્ત થઈ ગયા છે પણ ઘણી વખત એવું હોય કે કેસનું ભારણ વધી ગયું હોય તો ઘણી વખત નિવૃત્ત સુપ્રીમ કોર્ટના
જે જજ હોય એના ફરીવાર ન્યાયાધીશોને બોલાવવામાં આવે કે ભાઈ અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ વધુ છે તો તમે ફરીવાર આવીને કેસ થોડા ઓછા કરો. તો એના માટેની જોગવાઈ છે 128માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદાની પુનઃ સમીક્ષા એટલે કે રિવ્યુ કયા અનુચ્છેદ હેઠળ કરી શકે? તો અનુચ્છેદ 137 મુજબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 44, સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં વધારો કરવાની સત્તા કોને છે? તો કે ભાઈ સંસદ છે એ સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં વધારો કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45, સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રના વિસ્તરણ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો વધારા અંગેની જોગવાઈ છે 138 મુજબ. સંસદ છે એ વધારો કરી શકે અને એ અંગેની જોગવાઈ છે 138માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 46, સુપ્રીમ કોર્ટને અમુક રીટ જારી કરવાની વધારાની સત્તા આપવા માટે સંસદ કયા અનુચ્છેદ હેઠળ કાયદો બનાવી શકે? તો કે ભાઈ અનુચ્છેદ 139 મુજબ સંસદ છે એ સુપ્રીમ કોર્ટને અમુક રીટ જારી કરવાની વધારાની સત્તા આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 47, સુપ્રીમ કોર્ટના તમામ સહાયક અધિકારી એન્સિલરી પાવર્સ અંગેની જોગવાઈ. તમામ સહાયક અધિકારો એન્સિલરી પાવર્સ અંગેની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 140માં સુપ્રીમ કોર્ટના તમામ સહાયક અધિકારો અંગેની જોગવાઈ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48, સંપૂર્ણ ન્યાય કમ્પ્લીટ જસ્ટિસ કરવા માટે સુપ્રીમ કોર્ટને વિશેષ સત્તા કયા અનુચ્છેદ હેઠળ મળે છે? તો 142 મુજબ સંપૂર્ણ ન્યાય કરવા માટે સુપ્રીમ કોર્ટને વિશેષ સત્તા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 49, સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ કાયદો કોના પર બંધન કરતા છે? તો ભારતની તમામ અદાલતો ઉપર સુપ્રીમ કોર્ટ કોઈ કાયદો બનાવે તો એ બધી જ અદાલતોને બંધન કરતા રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 50, સુપ્રીમ કોર્ટમાં વપરાતી ભાષા કઈ છે? તો અંગ્રેજી. ત્યારબાદ હાઈકોર્ટના ન્યાયાધીશોના વેતન ભથ્થા પગાર ભથ્થા કોણ નક્કી કરે? કયા અનુચ્છેદ દ્વારા? તો 221. તો કાયમી હાઈકોર્ટના ન્યાયાધીશ નિવૃત્તિ બાદ તે જ હાઈકોર્ટમાં વકીલાત કરી શકે કે ભાઈ કોઈ હાઈકોર્ટના ન્યાયાધીશ છે એ નિવૃત્ત થઈ ગયા પછી એની હાઈકોર્ટમાં વકીલાત કરવી હોય તો કરી શકે? તો કે ભાઈ નહીં. કોઈ પણ ન્યાયાધીશ હોય એ નિવૃત્તિ બાદ એની મતલબ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. ત્યારબાદ નિવૃત્તિ બાદ વકીલાત પર પ્રતિબંધની જોગવાઈ ક્યાં અનુચ્છેદમાં છે? તો 220 અનુસાર. અનુચ્છેદ 220 મુજબ નિવૃત્તિ બાદ વકીલાત કરી શકાતી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 54, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં કોણ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બને? તો કે ભાઈ જે વરિષ્ઠ ન્યાયાધીશ હોય, જે મોટા ન્યાયાધીશ હોય એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 55, કયા અનુચ્છેદ હેઠળ સંસદ સંઘ શાસિત પ્રદેશને હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં સામેલ કરી શકે છે? તો અનુચ્છેદ 230 હેઠળ સંસદ છે એ સંઘ શાસિત એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશને હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં સામેલ કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 56, અનુચ્છેદ 32ને ડૉક્ટર આંબેડકરે શું કહ્યું હતું? તો બાબા સાહેબ આંબેડકરે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા અને હૃદય કહ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 57, હાઈકોર્ટની રીત સત્તા સુપ્રીમ કોર્ટ કરતાં વધુ વ્યાપક કેમ માનવામાં આવે છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ હાઈકોર્ટની રીટ દાખલ કરવાની સત્તા છે એ સુપ્રીમ કોર્ટ કરતાં વધારે કેમ છે? તો કે ભાઈ હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે એ ખાલી મૂળભૂત અધિકારો ઉપર જ તે આપણે રીટ દાખલ કરી શકીએ. સુપ્રીમ કોર્ટમાં આપણે જવું હોય તો ખાલી જ્યારે આપણે મૂળભૂત અધિકારો ન મળતા હોય તો જ તે આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ. જ્યારે હાઈકોર્ટમાં છે એ મૂળભૂત અધિકાર ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ રીટ દાખલ કરી શકીએ છીએ. એટલે કે હાઈકોર્ટની સત્તા અહીંયા વધારે છે રીટ જારી કરવા માટે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 58, બંધારણનો રક્ષક ગાર્ડિયન ઓફ કોન્સ્ટિટ્યુશન કોને કહેવાય છે? તો સુપ્રીમ કોર્ટ છે એ બંધારણનો શું છે? રક્ષક છે. ત્યારબાદ ન્યાયિક પુનર્વિલોકન એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ નો અંતિમ અધિકાર કોને છે? તો સુપ્રીમ કોર્ટ છે એ ન્યાયિક પુનર્વિલોકન કરે છે. જ્યુડિશિયલ રિવ્યુ કોણ કરે છે? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 60, મૂળભૂત માળખા બેઝિક સ્ટ્રક્ચર સિદ્ધાંત કયા ઐતિહાસિક કેસ સાથે સંબંધિત છે? તો મૂળભૂત માળખાનો સિદ્ધાંત કે ભાઈ ગમે ત્યારે બંધારણનું જે મૂળભૂત માળખું છે એ બદલવું ન જોઈએ હંમેશા. તો એના માટે કેશવાનંદ ભારતી કેસ એ ઐતિહાસિક કેસ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 61, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા વધારવાની સત્તા કોને છે? તો સંસદ છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા વધારી શકે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછો કેટલો અનુભવ જરૂરી છે? તો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે. જો હાઈકોર્ટમાં 5 વર્ષ ન્યાયાધીશ તરીકે અનુભવ હોય તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકાય છે.
જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે હાઈકોર્ટમાં વકીલ તરીકે ઓછામાં ઓછો કેટલો અનુભવ? તો કે ભાઈ 10 વર્ષ. જો વકીલ હોય હાઈકોર્ટમાં તો 10 વર્ષ, અને જો હાઈકોર્ટમાં જજ હોય તો 5 વર્ષ. એટલો અનુભવ હોય તો એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે છે. ત્યારબાદ રીટનો અર્થ શરીર રજૂ કરો. તો કે કઈ રીતનો અર્થ શરીર રજૂ કરો પ્રોડ્યુસ ધ બોડી થાય છે? તો હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસનો મતલબ થાય છે સશરીર હાજર કરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 65, પરમાદેશ તરીકે કઈ રીત ઓળખાય છે? તો મેન્ડેમસ છે, તો મેન્ડેમસનો મતલબ થાય છે પરમાદેશ. ત્યારબાદ પ્રતિષેધ પ્રોહિબિશન રીટ ક્યાં માટે જારી થાય છે? તો નીચલી અદાલતને કાર્યવાહી અટકાવવા માટે, કે નીચલી અદાલત કોઈ કાર્યવાહી કરતી હોય તો એને અટકાવવા માટે એનાથી ઉપલી અદાલત છે એ પ્રતિષેધ રીટ જારી કરે છે. ત્યારબાદ ઉત્પ્રેષણ એટલે કે સરસરેરી રીટનો મુખ્ય હેતુ શું છે? તો કે કેસ નીચલી અદાલતમાંથી ઉપાડી લેવો, એટલે કે ઉપલી અદાલતમાં. કોઈ ધારો કે જિલ્લા કોર્ટ છે એની પાસેથી કોણ માગી લે? તો કે ભાઈ હાઈકોર્ટ, અને હાઈકોર્ટ પાસેથી કોઈ કેસ હોય તો એ સુપ્રીમ કોર્ટ માગી શકે. એના માટે ઉત્પ્રેષણ એટલે કે સરસરેરી રીટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કો વોરંટો રીટનો સંબંધ શેની સાથે છે? તો જાહેર પદની કાયદેસરતા, કે કોઈ સરકારી પદ કોઈ વ્યક્તિ ધારણ કરે છે તો એ ક્યાં અધિકારથી સરકારી પદ ધારણ કરેલું છે, કે ખોટું છે કે સાચું, એના માટે રીટ જારી કરી હોય તો કો વોરંટો છે. ત્યારબાદ કઈ રીટ ખાનગી વ્યક્તિ સામે જારી થઈ શકતી નથી? તો મેન્ડેમસ છે એ ખાનગી વ્યક્તિ સામે જારી થઈ શકતી નથી. પ્રાઇવેટ વ્યક્તિ માટે મેન્ડેમસ જારી થઈ શકતી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 70, કઈ રીટ ખાનગી વ્યક્તિ સામે પણ જારી થઈ શકે છે? તો હેબિયસ કોર્પસ એટલે કે સશરીર હાજર કરો એ ખાનગી વ્યક્તિ સામે પણ જારી થઈ શકે છે. ત્યારબાદ જાહેર હિત અરજી PILની કલ્પનાને ભારતમાં લોકપ્રિય બનાવવામાં કયા ન્યાયાધીશનું મહત્વનું યોગદાન છે? તો PIL છે એને લોકપ્રિય બનાવવા માટે PN ભગવતી, તો આ ન્યાયાધીશ છે એનું મહત્વનું યોગદાન છે. તો PIL છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે ભાઈ ગરીબો અને વંચિતો છે એને પણ ન્યાય મળે, એને પણ ન્યાય ઉપલબ્ધ કરાવવા PIL રજૂ કરવામાં આવી, કે જાહેર કરવામાં આવી. આ એનો મુખ્ય હેતુ છે જાહેર હિતની અરજી કરવા માટે. જાહેર હિતની અરજી શું કામ કરવી જોઈએ? તો કે ભાઈ ગરીબ અને વંચિત લોકોને પણ ન્યાય મળી રહે એના માટેનો હતો. ત્યારબાદ ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો હરિલાલ કાણિયા. ત્યારબાદ હાલની કોલેજિયમ પદ્ધતિનો સંબંધ શેની સાથે છે? તો ન્યાયાધીશની નિમણૂક કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? કોલેજિયમ પદ્ધતિ. ત્યારબાદ કોલેજિયમ પદ્ધતિ બંધારણમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે? તો કે ભાઈ નહીં, બંધારણમાં સ્પષ્ટ રીતે કોલેજિયમ પદ્ધતિનો ઉલ્લેખ છે નહીં. ત્યારબાદ ન્યાયિક પુનર્વિલોકન એટલે કે જ્યુડિશિયલ રિવ્યુનો આધાર મુખ્યત્વે કયા અનુચ્છેદો સાથે જોડાયેલો છે? તો અનુચ્છેદ 13 અને 32 એ જ્યુડિશિયલ રિવ્યુ સાથે જોડાયેલા છે. ત્યારબાદ હાઈકોર્ટના ચુકાદા સામે સામાન્ય રીતે અપીલ ક્યાં થાય છે? તો હાઈકોર્ટના ચુકાદા સામે ધારો કે જિલ્લા કોર્ટે ચુકાદો આપ્યો હોય અને આપણે મંજૂર ન હોય તો આપણે ક્યાં જઈ શકીએ? હાઈકોર્ટમાં. હાઈકોર્ટે કાંઈ ચુકાદો આપ્યો અને મંજૂર ન હોય તો ક્યાં અપીલ કરી શકીએ? સુપ્રીમ કોર્ટમાં. અને સુપ્રીમ કોર્ટ જો ચુકાદો આપે તો એ માન્ય રાખવો પડે, એનો ચુકાદો એ અંતિમ ગણાય સુપ્રીમ કોર્ટનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 78, કઈ અદાલતને બંધારણનો અંતિમ વ્યાખ્યાતા કહેવાય? એટલે કે સુપ્રીમ કોર્ટ જે એ ચુકાદો આપે એ માન્ય રાખવો પડે, બંધારણનો અંતિમ વ્યાખ્યાતા. તો બંધારણનો અંતિમ વ્યાખ્યાતા કોને કહેવાય? સુપ્રીમ કોર્ટને કહેવાય છે. ત્યારબાદ અનુચ્છેદ 145 શેના સંબંધમાં છે? સુપ્રીમ કોર્ટના નિયમો સંબંધિત છે. ત્યારબાદ અનુચ્છેદ 144 અનુસાર ભારતની તમામ નાગરિક અને ન્યાયિક સત્તાઓએ કોને સહાય કરવી જોઈએ? તો સુપ્રીમ કોર્ટને સહાય કરવી જોઈએ. ભારતની તમામ નાગરિક અને ન્યાયિક સત્તાઓએ કોને સહાય કરવી જોઈએ? સુપ્રીમ કોર્ટને. ત્યારબાદ 81મો, મૂળભૂત માળખા બેઝિક સ્ટ્રક્ચર સિદ્ધાંત કયા કેસમાં સ્થાપિત થયો? તો કેશવાનંદ ભારતી 1973માં મૂળભૂત માળખા એટલે કે બંધારણનું મૂળભૂત માળખું છે એમાં ફેર ન થવો જોઈએ એના માટેનો કેસ હતો, જે 1973માં આ સિદ્ધાંત સ્થાપિત થયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 82, સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકતી નથી એવો નિર્ણય કયા કેસમાં અપાયો? તો ગોલકનાથ કેસ 1967માં એવો નિર્ણય આપ્યો કે સંસદ છે એ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકતી નથી, એવો નિર્ણય અપાવવામાં આવ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 83, બંધારણનું મૂળભૂત માળખું નષ્ટ કરી શકાતું નથી એવો નિર્ણય કયા કેસમાં આવ્યો? તો કે ભાઈ કેશવાનંદ ભારતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 84, ન્યાયિક પુનર્વલોકન અને મર્યાદિત સુધારા સત્તાને મૂળભૂત માળખાનો ભાગ કયા કેસે ગણાવ્યો? તો મિનેર્વા મિલ્સ 1980.
મિનર્વા મિલ્સ 1980ના કેસમાં ન્યાયિક પુનરાવલોકન અને મર્યાદિત સુધારા સત્તાને મૂળભૂત માળખાનો ભાગ ગણવામાં આવ્યો. કયા કેસ દ્વારા? તો કે ભાઈ મિનર્વા મિલ્સ દ્વારા. રાષ્ટ્રપતિ શાસન આર્ટિકલ 356ના દુરુપયોગ પર ઐતિહાસિક ચુકાદો કયા કેસમાં આવ્યો? તો કે ભાઈ SR બોમ્બે કેસ. મોસ્ટ એમપી SR બોમ્બે કેસ 1994 ક્યાં ચુકાદા આરે જોડાયેલો છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ શાસનના દુરુપયોગ પર ચુકાદો. ત્યારબાદ ધર્મનિરપેક્ષતા સેક્યુલારિઝમ મૂળભૂત માળખાનો ભાગ છે એવું કયા કેસમાં કહેવામાં આવ્યું? તો કે ભાઈ SR બોમ્બે. ત્યારબાદ પ્રશ્ન નંબર 87 કાર્યસ્થળે મહિલાઓના યૌન ઉત્પીડન સામે માર્ગદર્શિકા કયા કેસમાં આપવામાં આવી? તો કે ભાઈ વિશાખા કેસ 1997. ત્યારબાદ ગોપનીયતાનો અધિકાર મોસ્ટ એમપી રાઇટ ટુ પ્રાઇવસી મૂળભૂત અધિકાર છે એવો નિર્ણય કયા કેસમાં આવ્યો? તો KS પુટ્ટુસ્વામી કેસ 2017. જ્યાં આધાર કાર્ડ જ્યારે બનવાના શરૂ થયા હતા ત્યારનો. ત્યારબાદ IPC કલમ 377નો ભાગ રદ કરીને સમલૈંગિક સંબંધોને કાયદેસર કરવા કેસમાં કયા કેસમાં ઠરાવવામાં આવ્યા? કે ભાઈ 377 હેઠળ IPC કલમ 377 છે એને રદ કરી અને સમલૈંગિક સંબંધો છે એને કાયદેસર બનાવવામાં આવ્યા. કયા કેસમાં? તો ભાઈ નવતેજસિંહ જોહર 2018ના કેસમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 90 તાત્કાલિક 3 તલાક ટ્રિપલ તલાક અમાન્ય ઠેરવવાનો કેસ કયો છે? તો ભાઈ શાયરાબાનો કેસ 2017. આ પણ મોસ્ટ એમપી છે. શાયરાબાનો કેસ 2017 છે એ ટ્રિપલ તલાક અમાન્ય ઠેરવવાનો કેસ હતો કે જેમાં ટ્રિપલ તલાકમાં જે તાત્કાલિક 3 તલાક હતા એને કેન્સલ કરી નાખ્યા. ત્યારબાદ મુસ્લિમ મહિલાઓના ભરણ પોષણ અંગેનો ઐતિહાસિક કેસ કયો? તો શાહબાનો કેસ એ 1985માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 92 જીવનના અધિકાર આર્ટિકલ 21ને વ્યાપક અર્થ આપનાર પ્રસિદ્ધ કેસ કયો છે? તો મેનકા ગાંધી કેસ 1978 છે એ જીવન જીવવાનો અધિકારને વ્યાપક અર્થ આપવાનો કેસ છે આર્ટિકલ 21 મુજબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 93 કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાને ન્યાયસંગત અને વાજબી હોવી જોઈએ એવો નિર્ણય કયા કેસમાં આવ્યો? તો મેનકા ગાંધી કેસમાં આવ્યો કે ભાઈ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એ ન્યાયસંગત અને વ્યાજબી હોવી જોઈએ એવો નિર્ણય મેનકા ગાંધી કેસ 1978માં આવ્યો. ત્યારબાદ સંસદને બંધારણમાં સુધારાની સત્તા છે એવો પ્રારંભિક નિર્ણય કયા કેસમાં આવ્યો હતો? તો ભાઈ શંકરી પ્રસાદ કેસ હતો 1951. એમાં એવું ઓલું કરવામાં આવ્યું હતો, નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ સંસદ છે એ બંધારણમાં સુધારો કરવાની સત્તા ધરાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 95 9મી અનુસૂચિ પણ ન્યાયિક સમીક્ષા હેઠળ આવી શકે છે એવો નિર્ણય ક્યારે આવ્યો? તો કે ભાઈ IR કોએલ્હો 2007. IR કોએલ્હો 2007 કેસમાં 9મી અનુસૂચિ પણ ન્યાયિક સમીક્ષા હેઠળ આવી શકે એવો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 96 કોલેજિયમ પદ્ધતિનો આધાર કયા કેસમાંથી આવ્યો? તો કે ભાઈ સેકન્ડ જજ કેસ 1993માં. સેકન્ડ જજ કેસ 1993માં કોલેજિયમ પદ્ધતિનો આધાર આપવામાં આવ્યો. ત્યારબાદ NJAC એટલે કે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ્સ કમિશન ને અસંવિધાનિક કયા કેસમાં જાહેર કરવામાં આવ્યું? તો કે ભાઈ NJAC કેસ 2015માં NJAC ને અસંવિધાનિક જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ 98મો પ્રશ્ન છે ભારતનો પ્રદેશ વિદેશને સોંપવા બંધારણ સુધારો જરૂરી છે એવો નિર્ણય કયા કેસમાં કરવામાં આવ્યો? તો કે ભાઈ બેરુબાડી કેસ 1960માં છે. એમાં બેરુબાડી પ્રદેશ આપણે જ્યારે પાકિસ્તાનને આપવાનો હતો ત્યારે સુધારો કરવામાં આવ્યો બંધારણનો અને એ દ્વારા એક આ બેરુબાડી છે વિસ્તાર એ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો 1960માં. એટલે ભારતનો પ્રદેશ છે એ વિદેશને સોંપવા બંધારણમાં સુધારો જરૂરી છે એવો નિર્ણય કરવામાં આવ્યો બેરુબાડી કેસમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 99 ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ન્યાયાલય હસ્તક્ષેપ ન કરે એટલે કે ચૂંટણીની પ્રક્રિયા હોય એમાં કોર્ટ હસ્તક્ષેપ ન કરે એવો સિદ્ધાંત કયા કેસ સાથે જોડાયેલો છે? તો કે ભાઈ પન્નુસ્વામી કેસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 100 રૂલ ઓફ લો એટલે કે મૂળભૂત માળખાનો ભાગ છે તે કયા કાયદાઓમાં માન્ય કરાયું? તો કે ભાઈ કેશવાનંદ ભારતી અને ઇન્દિરા ગાંધી કેસ છે રૂલ ઓફ લો એમાં મૂળભૂત માળખાનો ભાગ છે એવું રૂલ ઓફ લો છે એ મૂળભૂત માળખાનો ભાગ છે એવું નક્કી કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો આજના 100 ક્વેશ્ચન. જય હિન્દ, જય ભારત.